નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ કાળી આંધી મોટી આગાહી, ત્યારબાદ પશુપાલકો માટે મોટા સમાચાર, ત્યારબાદ 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા, ત્યારબાદ ગુજરાતની ધરા ફરીવાર ધ્રુજી, ત્યારબાદ પશુપાલકો માટે 10,800ની સહાય। આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। સૌપ્રથમ કાળી આંધી મોટી આગાહી, અંબાલાલ પટેલે ગરમીના ઉથલપાથલ સાથે એક જે સિસ્ટમ છે તેની અસર ગુજરાતમાં હવામાનમાં થવાની આગાહી કરી છે। આ સાથે તેમણે કાળી આંધી અને વંટોળની પણ શક્યતાઓ દર્શાવી છે। તારીખ 23થી લઈને 24 ફેબ્રુઆરી અથવા 25 ફેબ્રુઆરી દરમિયાન જે પશ્ચિમ દિશાઓમાંથી વિક્ષેપના કારણે રાજ્યમાં વાદળછાયું સ્થિતિ સર્જાઈ શકે છે અને 10 મેથી ફરી ગુજરાતમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે। જ્યારે ઈરાન તરફથી આવતી જે ધૂળકટ કાળી આંધી ગુજરાતમાં પ્રભાવ પાડી શકે છે। ત્યારબાદના સમાચાર પશુપાલકો માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે પશુપાલકો માટે જે કૃત્રિમ બીજદાન યોજના શરૂ કરી છે, જેના હેઠળ હવે તેઓ 3,000 સુધીની સહાય મળી શકશે। આ યોજનામાં પશુપાલન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે આ પશુઓને ઉત્તમ જાતોનું જે સંવર્ધન માટે અમલમાં મૂકવામાં આવી છે। જે કૃત્રિમ બીજદાન લાભ ફક્ત પશુપાલકોને જ મળશે, જેને પશુપાલકને વાછરડાને જન્મ આપ્યો હોય, તેની ઉંમર 11 મહિના કે તેથી ઓછી હોય તેને જ આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદના સમાચાર ખેડૂતો માટે 19મો હપ્તો ખાતામાં, દેશના 9.8 કરોડથી ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદીએ 24 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે 19મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા કરી દીધો છે। લગભગ 22 કરોડ કે તેથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને જે સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે। ત્યારબાદના સમાચાર ગુજરાતની ધરા ફરીવાર ધ્રુજી, ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારે સોમવારે ભૂકંપના 3 આંચકા આવ્યા હતા, જેમાં તાલાળામાં એક પછી એક ભૂકંપના 3 આંચકા આવતા લોકોમાં ડરથી ઘરની બહાર દોડી આવ્યા હતા। જેમાં પહેલો આંચકો 7 અને 13 મિનિટે અને બીજી તીવ્રતા સાથે 2.8ની નોંધાઈ હતી, જ્યારે બીજો આંચકો 7 ને 15 મિનિટે અને ત્રીજી તીવ્રતા જે તેની છે 1.9ની નોંધાઈ હતી, જ્યારે ત્રીજો આંચકો છે 2.3ની તીવ્રતાનું ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 12 કિલોમીટર દૂર જે ઈસ્ટર્ન નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું। ત્યારબાદના સમાચાર પશુપાલકોને 10,800ની સહાય, ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેરાત કરવામાં આવી છે। આ યોજના હેઠળ હવે ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે વાર્ષિક 10,800 રૂપિયા થાય છે। આ જે સહાય છે તેને ખર્ચ માટે મદદ કરવા માટે આ સહાયનો મુખ્ય હેતુ છે। આ યોજનામાં લાભ મેળવવા માટે ખેડૂતો ગુજરાત રાજ્યની કાયમી જે રહેવાસી હોવો જોઈએ, તેમને પોતાની જમીન હોવી જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતો હોવો જોઈએ, જ્યારે કે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયની સહાય મળી શકે છે। તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।